બનાસકાંઠાના પાલનપુરમાં એક ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતિ દરમિયાન માતા અને ગર્ભમાં રહેલા બે નવજાત શિશુઓના મોત થયા હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે। પરિવારજનોનું કહેવું છે કે સારવારમાં બેદરકારીના કારણે આ દુઃખદ ઘટના બની છે। જો કે હોસ્પિટલ અથવા સબ ડોક્ટર તરફથી હજુ સુધી આક્ષેપો અંગે કોઈ સત્તાવાર પ્રતિસાદ સામે આવ્યો નથી। જોઈએ અમારા પ્રતિનિધિ શૈલેષ ઠાકુરનો અહેવાલ। પાલનપુરની સારાહ લેડી કેર હોસ્પિટલમાં સાંગલા ગામની સંગીતાબેન શ્રીમારી પ્રસૂતિ માટે દાખલ થયા હતા। પરિવારજનોના જણાવ્યા મુજબ પ્રસૂતિ દરમિયાન સંગીતાબેન તેમજ એમના ગર્ભમાં રહેલા બે નવજાત શિશુઓના દુઃખદ અવસાન થયા હતા। આ ઘટનાને લઈને પરિવારજનોએ સારવાર દરમિયાન ગંભીર બેદરકારી થઈ હોવાનો આક્ષેપ કર્યો છે। તેમણે જવાબદાર તબીબો અને હોસ્પિટલ સામે નિષ્પક્ષ તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। જો કે આ આક્ષેપોની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી અને હોસ્પિટલ અથવા સંબંધિત ડોક્ટર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિસાદ સામે આવ્યો નથી। સમગ્ર મામલે તપાસ પૂર્ણ થયા બાદ જ હકીકત સ્પષ્ટ થશે। શૈલેષ ઠાકુર, પ્રકોપ ન્યૂઝ, છાપી। આજે અમારા ગુરુ બ્રાહ્મણ સમાજની દીકરી એનું હત્યા કરી છે। મંસૂરી અમારા ગુરુ બ્રાહ્મણ સમાજની દીકરીની હત્યા થઈ છે। એના સાથે બે બાળકોની પણ હત્યા થઈ છે। આ મકસુદા નાગોરી એ નામના ડોક્ટરે અમે 11 વાગે 11 તારીખે લાયા હતા હોસ્પિટલ મારા બહેનની વાઈફને બરોબર। એમાં બેને એવું કીધું કે નોર્મલ દુખાવો છે, એડમિટ કરવી પડશે। તો અમે એ દિવસે રાત્રે એડમિટ કરીને બોટલ ચડાવી। પછી બીજા દિવસે સવારે 10 વાગે બેન આવ્યા તો કે તમારે સોનોગ્રાફી કરાવવી પડશે। તો અમે લોકો શ્રી મંગલમમાં સોનોગ્રાફી કરાવી। ત્યારે રિટર્ન પાછા આવ્યા ત્યારે બેને જોયું ત્યારે બાળકના ધબકારા કમ્પ્લીટ હતા, પણ બેન એવું કહે છે બાળકના ધબકારા છે નહીં, એટલા માટે તમે તાત્કાલિક સિઝેરિયન એમની બેનનું કરવું જ પડશે, એના પર કોઈ ચાન્સ છે નહીં। તો અમે કીધું આ સમય સિઝેરિયન કરી દો બરોબર। સિઝેરિયન કરવા માટે ઉપર લઈ ગયા તેઓ ઓપરેશન થિયેટરમાં, ત્યારે બંને બાળકો મરી ગયા બરોબર। અને બેનને ગર્ભાશયના અંદર બ્લડ લાગી, ત્યાંથી બ્લડ બંધ થતું નહોતું। તો બહાર એમને એવું કીધું કે હવે ગર્ભાશયની કોથળી કાઢવી પડશે। તો બેનની બેદરકારીના કારણે અમે અમારા 3 જીવ ગુમાવ્યા છે। એટલે મહેરબાની કરી અને પાલનપુર બનાસકાંઠા પોલીસને નમ્ર વિનંતી કે આનું એક્શન તાત્કાલિક લે અને જે બી અમને ન્યાય આપે। અને તેઓ મકસુદાબેન નાગોરી એની હોસ્પિટલનું લાયસન્સ રદ થવું જોઈએ અને આજ પછી આવું કોઈ ના થવું જોઈએ, અમને એનો ન્યાય મળવો જોઈએ। એટલે બાળકને કટ બી લાગ્યો છે, એને એ બી મારા જોડે ફોટા બી છે, મારા જોડે બાળકને કટ લાગ્યો। અને ડોક્ટર મકસુદી નાગોરી હોસ્પિટલ એની સારા હોસ્પિટલ કેટલા બાળકો હતા? 2 બાળકો, હા માતા 3 જણાનું મૃત્યુ થયું છે। અગાઉ આવા કેસ ત્યાં 3-4 બનેલા છે। એટલે હવે નમ્ર વિનંતી કે આવું બીજી વાર થાય ને બનાસકાંઠા પોલીસને હું ખાસ નમ્ર વિનંતી કરું છું। ડોક્ટર છૂટી પડ્યા, ડોક્ટર કોઈ જવાબદારી લેવા તૈયાર નથી। અમારી લાશ હજુ ત્યાં હોસ્પિટલમાં જ પડી છે, અમે લાશ પણ લીધી નથી।